ચાલો હવે જોઈએ ઉદાહરણ 6.7. દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા લીધી હોય. એટલે કે જે બિંદુને અનુલક્ષીને આપણે ચાક માત્રાઓ લઈએ છીએ તે બિંદુ ઉપર, એ બિંદુના સ્થાન ઉપર બળ યુગ્મની ચાક માત્રાઓ આધારિત હોતી નથી. હવે જો આપણે ઉદાહરણ લઈને આ વસ્તુ સમજીએ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે કોઈ દ્રઢ પદાર્થ પર એ અને બી બિંદુએ લાગતા બળોની જોડ લઈએ, એટલે કે બળ યુગ્મ વિશે વિચારીએ. બી બિંદુએ લાગતું બળ F સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં એ બિંદુએ લાગતું બળ -F થશે. તો હવે બી અને એ બિંદુએ લાગતા જે બળો છે તેને આનુષંગિક આપણે કોઈ પણ યાદચ્છિક બિંદુ O લઈ લીધું અહીંયા. તો આ O બિંદુની સાપેક્ષે આપણે અહીંયા બળ યુગ્મની ચાક માત્રાઓ ગણીએ. બરોબર છે? તો બળ યુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક. ટોર્ક એટલે R ક્રોસ F. હવે જો O બિંદુને અનુલક્ષીને તમારે ટોર્ક એટલે કે બળ યુગ્મની ચાક માત્રા લેવી હોય તો O ને અનુલક્ષીને A અને B એના સ્થાન સદિશ R લેવા પડે. ધારો કે A નો સ્થાન સદિશ O ને અનુલક્ષીને R1 છે અને B નો સ્થાન સદિશ O ને અનુલક્ષીને R2 છે. બરાબર? તો હવે બળ યુગ્મ ની ચાક માત્રા બરાબર આ બંને બળોથી મળતી બળ યુગ્મની ચાક માત્રાઓનો સદિશ સરવાળો, એટલે કુલ બળ યુગ્મની ચાક માત્રા થઈ જાય. તો હવે આપણે લખી શકીએ કે કુલ ટોર્ક એટલે કે કુલ બળ યુગ્મની ચાક માત્રા બરાબર R ક્રોસ F અનુસાર R1 ક્રોસ F1 એટલે આપણું -F વત્તા R2 ક્રોસ F2 એટલે આપણું F. બરોબર? હવે અહીંયા આપણે F ને કોમન લઈ શકીએ તો R2 R1 ક્રોસ F. બરોબર? હવે જુઓ આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે આ સદિશ R1 હવે એના અહીંયા અંત્ય બિંદુએથી એટલે કે આ શીર્ષ ઉપરથી આપણે સદિશ AB લઈએ તો R1 ના પુચ્છ અને R2 ના અને AB ના શીર્ષને જોડતો સદિશ એ આપણો R2 સદિશ થશે. એટલે ત્રિકોણના સરવાળાના નિયમ અનુસાર આપણે લખી શકીએ કે સદિશ R1 પ્લસ સદિશ AB બરાબર સદિશ R2. તો સદિશ AB બરાબર થઈ ગયું R2 R1. હવે આ સમીકરણની અંદર આપણે R2 R1 ની જગ્યાએ AB મૂકી દઈએ તો હવે આપણને બળ યુગ્મની કુલ ચાક માત્રા મળી ટાઉ બરાબર AB ક્રોસ F. હવે જુઓ સદિશ AB જે છે એને ઉગમ બિંદુ O જે છે એની સાથે કોઈ લેવા દેવા નથી. કે આપણે જે અહીંયા ઉગમ બિંદુ O લીધું તેનાથી તે સ્વતંત્ર છે અને આ બંને બળ જે આપણે દર્શાવ્યા છે એ પણ ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ કે જેને અનુલક્ષીને આપણે ગણતરી કરી રહ્યા છીએ તેનાથી બિલકુલ સ્વતંત્ર છે. તો આ પરથી આપણે સાબિત કરી શકીએ છીએ કે AB અને F એ ઉગમ બિંદુ પર આધારિત નથી. માટે આપણે જે બળોની ચાક માત્રા લીધી હોય તે ઉગમ બિંદુ અથવા તો જે બિંદુને અનુલક્ષીને લઈ રહ્યા છીએ તેનાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ક્લિયર મિત્રો?